ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે ફિલ્ટર વિશે ચર્ચા કરીશું. અગાઉના ટૉપિકમાં આપણે જોયું હતું કે રેક્ટિફાયર જે છે એનું આઉટપુટ આપણને જે મળે છે એ પલ્સેટિંગ ડીસી મળે છે. તો મેઇન ફંક્શન ઓફ ફિલ્ટર ઇઝ ટુ એલાઉ ધ ડીસી કોમ્પોનન્ટ ઓફ ધ લોડ ઓફ ધ ફિલ્ટર એન્ડ બ્લોક ધ એસી કોમ્પોનન્ટ ઓફ ધ આઉટપુટ ઓફ ધ રેક્ટિફાયર. એટલે કે ડીસી કોમ્પોનન્ટને એ એલાઉ કરે છે અને એસી કોમ્પોનન્ટને એ સપ્રેસ કરે છે અથવા તો બ્લોક કરે છે. તો આવી રિક્વાયરમેન્ટ શા માટે આપણને જરૂર પડી? ધ રિક્વાયરમેન્ટ ઓફ ફિલ્ટર. ધ આઉટપુટ ઓફ અ રેક્ટિફાયર કન્ટેન્સ એ કન્સિડરેબલ એમાઉન્ટ ઓફ એસી રિપલ. એટલે કે એની અંદર પલ્સેટિંગ જે આઉટપુટ આપણને મળે છે તેમાં એસી રિપલ આપણને વધારે જોવા મળે છે વિથ ધ આઉટપુટ ડીસી વોલ્ટેજ. સચ હાઈ વોલ્ટેજ હાઈ વેલ્યુ ઓફ રિપલ ઇન ધ આઉટપુટ ઇઝ નોટ ડિસાયરેબલ. તો એના માટે શું જોઈશે આપણને કે એક ફિલ્ટર સર્કિટની રચના કરવી પડે છે. તો ફિલ્ટર સર્કિટ કેવી હોય છે કે જે પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ જે ગ્રાફમાં બતાવ્યું છે જે રેક્ટિફાયરમાંથી આઉટપુટ આવે છે તે આપણને પ્યોર ડીસી વોલ્ટેજ કન્વર્ટ કરે છે. હવે આ જે પ્રોસેસ છે એ આપણે બે રીતે સમજી શકાય છે. ધ ફર્સ્ટ વે, ઇફ વી convert the element in series with the output which act as an open circuit for AC and short circuit for DC, most suitable inductor. આમાં આ એક રસ્તો એવો બતાવવામાં આવે છે કે ઇન્ડક્ટરનો ઉપયોગ આપણે કરીએ તો ઇન્ડક્ટર જે છે એની એક કેરેક્ટરિસ્ટિક્સ છે કે એ જે છે ઓપન સર્કિટ ફોર એસી, એટલે કે એસી માટે એ ઓપન સર્કિટ તરીકે કામ કરે છે અને ડીસી વોલ્ટેજ માટે શોર્ટ સર્કિટ તરીકે કામ કરે છે. અને એક બીજો રસ્તો જે બતાવ્યો છે એની પણ ચર્ચા કરીએ આપણે. If we connect in shunt with the output which act as open circuit for DC and short circuit for AC. અહીંયા આપણે કેપેસિટરની વાત કરીએ છીએ. ઇઝ ધ મોસ્ટ સુટેબલ ઇઝ ધ કેપેસિટર. તો કેપેસિટરની કેરેક્ટરિસ્ટિક્સ છે કે ઓપન સર્કિટ ફોર ધ ડીસી એન્ડ શોર્ટ સર્કિટ ફોર ધ એસી વોલ્ટેજ. આ બે જે ગુણધર્મ બતાવ્યા આપણને એ કેરેક્ટરિસ્ટિક્સને આપણે યુઝ કરીશું. વી કેન યુઝ ધીસ ટુ ફિલ્ટર્સ એલિમેન્ટ્સ એઝ અ કોમ્બિનેશન ટુ રિમૂવ રિપલ ઓર અનવોન્ટેડ સિગ્નલ. તો આ બે જે એલિમેન્ટ છે એનો ઉપયોગ કરીને જુદા જુદા ફિલ્ટરની રચના કરવામાં આવે છે. અહીંયા આપણને બતાવ્યું છે એ પ્રમાણે શન્ટ કેપેસિટર ટાઈપ ફિલ્ટર, સિરીઝ ઇન્ડક્ટર ટાઈપ ફિલ્ટર, એલસી ફિલ્ટર, પાઈ ટાઈપ ફિલ્ટર અને ટી ટાઈપ ફિલ્ટર. હવે આપણે વન બાય વન એક ફિલ્ટર જોઈશું. પહેલું જે છે એ શન્ટ ટાઈપ કેપેસિટર ફિલ્ટર. હવે કેપેસિટરમાં આપણે જાણીએ છીએ કે એનો રેઝિસ્ટિવ જે છે કેપેસિટિવ રિએક્ટન્સ XC ઇઝ ઇક્વલ ટુ 1/2π FC. હવે ડીસી આઉટપુટ એટલે કે ડીસી વોલ્ટેજ હોય એની ફ્રીક્વન્સી 0 અથવા તો નેગ્લિજિબલ હોય છે અને જ્યારે એસીમાં હોય છે સમ ફ્રીક્વન્સીઝ આર ધેર. તો ડીસી આઉટપુટ માટે શું થશે? તો ફોર ડીસી આઉટપુટ ધ વેલ્યુ ઓફ ફ્રીક્વન્સી ઇઝ લેસ વિચ ઓફર્સ ધ હાઈ વેલ્યુ ઓફ XC and so DC component does not pass but AC component can pass. કારણ કે ફ્રીક્વન્સીની વેલ્યુ જે છે એ ઓછી હોવાથી 0 હોવાથી XCની વેલ્યુ કેવી મળે છે ડીસી માટે? વેરી હાઈ. સો એ કેનોટ પાસ અને એમાં જોવા મળે છે કે ડીસી કોમ્પોનન્ટ ડઝ નોટ પાસ બટ મોર એસી કોમ્પોનન્ટ કેન પાસ. જોઈએ હવે એમાં આગળ. આ શન્ટ એટલે કે પેરેલલમાં રેક્ટિફાયરમાંથી જે આઉટપુટ આવે છે તેને આપણે લોડ અને રેક્ટિફાયર સર્કિટની વચમાં કેપેસિટર મૂકીએ છીએ જેને શન્ટ કેપેસિટર કીધું છે, જે ફિલ્ટર તરીકે કામ કરે છે. હવે આગળ આપણે જેમ જોયું કે એ શું કરે છે? ડીસી વોલ્ટેજને બ્લોક કરે છે અને એસી વોલ્ટેજને એલાવ કરે છે. એટલે કેપેસિટર દ્વારા એસી વોલ્ટેજ જે છે એ ગ્રાઉન્ડેડ થઈ જશે, જે લોડમાં નહીં જાય, અને ડીસી વોલ્ટેજના કોમ્પોનન્ટ છે એ લોડમાં જશે. એટલે કે રેક્ટિફાયર આઉટપુટમાંથી જે આપણને પલ્સેટિંગ મળેલું હતું એ પલ્સેટિંગ ઓછું જોવા મળે છે. સો આઉટપુટ ફ્રોમ ધ રેક્ટિફાયર હેઝ અ પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ એન્ડ ચાર્જ ધ કેપેસિટર ટુ ધ પીક વેલ્યુ એન્ડ વેન ડીસી વોલ્ટેજ ડિક્રીઝ કેપેસિટર સ્ટાર્ટ ડિસ્ચાર્જિંગ. એન્ડ ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ઓફ કેપેસિટર એટલે કે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગનું કેપેસિટરને લીધે એનું મેગ્નિટ્યુડ જે છે પલ્સેટિંગનું એ ઘટે છે. એન્ડ ઇન ધ નેક્સ્ટ સાયકલ ધ કેપેસિટર અગેન ચાર્જ ટુ EM એઝ સુન વેફર. તો આ રીતે રિપલ જે છે એ આપણે ઓછા કરી શકીએ છીએ. બીજી પદ્ધતિ જે છે એ સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર, એટલે કે સિરીઝમાં રેક્ટિફાયર સર્કિટ અને લોડની વચમાં ઇન્ડક્ટર આપણને ગોઠવવામાં આવે છે. નાવ ઇન્ડક્ટરનો રિએક્ટન્સ જે છે એની વેલ્યુ છે XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. ઓકે.
નાઉ વેન ડીસી કોમ્પોનન્ટ પ્રેઝન્ટ્સ હેવિંગ ઝીરો ફ્રીક્વન્સી, એટલે કે ડીસી કોમ્પોનન્ટ જો આવશે તો એમાં ઝીરો ફ્રીક્વન્સી હશે તો એક્સેલની વેલ્યુ ઝીરો થશે, અને એસી કોમ્પોનન્ટ આવશે તો એક્સેલની વેલ્યુ વધશે. એટલે ઇન્ડક્ટર બ્લોક ધ એસી કોમ્પોનન્ટ એન્ડ પાસ ધ ડીસી કોમ્પોનન્ટ થ્રુ લોડ. સિરીઝમાં છે માટે ડીસી કોમ્પોનન્ટને જવા દેશે, એસી કોમ્પોનન્ટને બ્લોક કરશે. તો જે આઉટપુટ આપણને રેક્ટિફાયરમાંથી પલ્સેટિંગ મળતું હતું એ વધારે સપ્રેસ થશે, અને ફિલ્ટર આઉટપુટ આપણને ગ્રાફમાં બતાવ્યું છે તે પ્રમાણે આઉટપુટમાં રિપલ ફ્રી જોવા મળશે. નાઉ નેક્સ્ટ ઇઝ ધ એલસી ફિલ્ટર. અહીંયા એલ અને સી જે આપણે સિરીઝ અને પેરેલલ એટલે કે સિરીઝ અને શન્ટ પ્રકારના જે ફિલ્ટર્સ જોયા હતા એલિમેન્ટ્સના, એનું કોમ્બિનેશન જોવા મળે છે, જેમાં રેક્ટિફાયર અને લોડની વચમાં એલસી ફિલ્ટરની રચના કરવામાં આવે છે. નાઉ હિયર વી નો ધ ઇન્ડક્ટર એલાઉડ ડીસી કોમ્પોનન્ટ ટુ પાસ થ્રુ and the next capacitor acts as an open circuit for the DC component which pass through the load. એટલે કે રેક્ટિફાયરનું આઉટપુટ જે છે એ ઇન્ડક્ટરમાં જશે. ઇન્ડક્ટર શું કરશે? એસી કોમ્પોનન્ટને બ્લોક કરશે, ડીસી કોમ્પોનન્ટને આગળ જવા દેશે. આગળ નેક્સ્ટ જશે ત્યારે એને કેપેસિટર પેરેલમાં મળશે. તો કેપેસિટર જે છે એ એસી કોમ્પોનન્ટ જે એલમાં રહી ગયા છે, ઇન્ડક્ટરમાં રહી ગયા છે, એને ફરી પાછા બાયપાસ કરશે, એટલે કે ગ્રાઉન્ડેડ કરશે, અને એસી કોમ્પોનન્ટને આગળ જવા નહીં દે, અને ડીસી કોમ્પોનન્ટ લોડમાં જશે. સો વેરી લેસ ફંડામેન્ટલ ફ્રીક્વન્સી એસી કોમ્પોનન્ટ કેન નોટ પાસ થ્રુ ધ ઇન્ડક્ટર, એન્ડ ધીસ લેસ એસી કોમ્પોનન્ટ ઇઝ શોર્ટેડ ટુ ગ્રાઉન્ડ બાય ધ કેપેસિટર ઇન્સ્ટેડ ઓફ પાસિંગ થ્રુ લોડ. તો આ રીતના બીજી કન્સ્ટ્રક્શન આપણે જોઈએ, પાઈ ટાઈપ ફિલ્ટર. ધીસ ફિલ્ટર ઇઝ ડિઝાઇન વિથ ધ કોમ્બિનેશન ઓફ શન્ટ ફિલ્ટર એન્ડ એલસી ફિલ્ટર એઝ સોન ઇન ધ ફિગર. રેક્ટિફાયરનું આઉટપુટ જે છે એને ઇનપુટ તરીકે આપણે શન્ટ ફિલ્ટરને આપીશું, અને એની જોડે એલસી ફિલ્ટર્સ જે છે કોમ્બિનેશનમાં જોડી, અને એની જે શેપ જે છે એ ગ્રીક લેટર્સ પાઈના જેવો જોવા મળે છે, કે જેમાં C1, C2 અને L જોડી અને ફિલ્ટર બનાવવામાં આવે છે. નાઉ વી નો દેટ કેપેસિટર જે છે એ એલાવ એસી એન્ડ બ્લોક ડીસી, અને ઇન્ડક્ટર જે છે એલાવ ડીસી એન્ડ બ્લોક એસી. તો હવે વન બાય વન એલિમેન્ટ્સ જે છે એને ચેક કરીએ. તો C1 જે છે એલિમેન્ટ ઇઝ અ શોર્ટ ધ એસી કોમ્પોનન્ટ ટુ ગ્રાઉન્ડ એન્ડ પાસ ધ ડીસી કોમ્પોનન્ટ ટુ L. એટલે કે C1માંથી રેક્ટિફાયરનું આઉટપુટ જે આવ્યું છે એમાંથી એસી કોમ્પોનન્ટ ગ્રાઉન્ડ થશે, અને ડીસી કોમ્પોનન્ટ જે છે એ ઇન્ડક્ટરમાં જશે. નાઉ ઇન્ડક્ટર પ્રોવાઇડ્સ અ લો રેઝિસ્ટન્સ પાથ ટુ ધ ડીસી બટ પ્રિવેન્ટ એસી કોમ્પોનન્ટ વિચ escapes from the C1 and this given to C2. એટલે કે C1માંથી જે L તરફ જઈ રહ્યા છે તેમાં હજુ પણ જો કોઈ એસી કોમ્પોનન્ટ રહી ગયા છે એને ત્યાં રોકી દેવામાં આવે છે, એન્ડ ડીસી કોમ્પોનન્ટ જે છે એને આગળ લોડ તરફ મોકલવામાં આવે છે, એટલે કે C2 તરફ. નાઉ C2 provides the low resistance path to the remaining AC component and this provide pure DC voltage as output to the load. C2 શું કરશે? કેપેસિટર કે જે શું કરે છે, એલાવ એસી એટલે કે એસી કોમ્પોનન્ટને જે રહી ગયા છે તેને ગ્રાઉન્ડેડ કરશે અથવા તો બાયપાસ કરશે, અને પ્યોર ડીસી વોલ્ટેજ આઉટપુટમાં લોડ તરફ જોવા મળશે. તો આ ત્રણ સ્ટેપ બાય સ્ટેપ તમે એને લખી શકો છો પાઈ ટાઈપ ફિલ્ટર. નાઉ સેમ વે ટી ટાઈપ ફિલ્ટરમાં અહીંયા કોમ્બિનેશન ઓફ એલસી ફિલ્ટર અને સિરીઝ ઇન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, અને એની જે કન્સ્ટ્રક્શન જે છે એ બે ઇન્ડક્ટર L1 L2 અને સીને એવી રીતના ગોઠવવામાં છે કે આપણે ઇંગ્લિશ લેટર ટી જેવી એની રચના જોવા મળે છે. તો એની અંદર પણ સેમ કે રેક્ટિફાયર આઉટપુટ જે છે સૌપ્રથમ ઇન્ડક્ટરમાં જશે, એન્ડ ઇન્ડક્ટર જે છે એ શું કરશે? લો રેઝિસ્ટન્સ પાર્ટ ટુ ડીસી કોમ્પોનન્ટ એટલે એલાઉડ ડીસી બ્લોક એસી. ત્યારબાદ તે સીમાં જશે, સી જે છે એલાવ એસી બ્લોક ડીસી, એટલે કે એસી જે કોમ્પોનન્ટ જે છે એ લોડ તરફ નહીં જાય, L2 તરફ ડીસી કોમ્પોનન્ટ જશે, અને ફરી પાછું L2 જે છે રિમેનિંગ જે રહી ગયા છે તેવા એસી રિપલ્સને બ્લોક કરશે, અને આઉટપુટમાં પ્યોર ડીસી મેળવી શકે છે. તો આ રીતે આપણે જુદા જુદા ફિલ્ટર્સનો ઉપયોગ કરી આઉટપુટ જે છે પલ્સેટિંગમાંથી પ્યોર ડીસી મેળવી શકીએ છીએ. થેન્ક યુ.